ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે અંદાજે 9:30 જેવું વાગી ગયું હતું. ત્યારે હું ને મારી વાઈફ બે સાથે હતા. તો પહેલાં મેં રિઝલ્ટ જોયું. પહેલાં જોયું કે નામ આમાં આવ્યું છે એમ. પછી મારા ભાઈને કીધું. પછી ડાયરેક્ટ મમ્મી પપ્પાને કોલ કર્યો હતો. મમ્મી પપ્પા બહુ ખુશ થઈ ગયા. પછી મારી વાઈફ એના મમ્મી પપ્પાને કોલ કર્યો. એ બી બહુ ખુશ થઈ ગયા. બધા આનંદમાં આવી ગયા હતા. મારી પ્રિપેરેશન મેં 2020માં ચાલુ કરેલી હતી. એના પછી ત્યારે મારા રિઝલ્ટમાં થોડાક માર્ક માટે રહી ગયું હતું એમ. પછી ફરીથી એડવર્ટાઇઝમેન્ટ જ્યારે આવેલી હતી ત્યારે મેં ફરીથી પ્રિપેરેશન ચાલુ કરી. પણ એમાં ઇસ્યુ એ આવેલો હતો કે એક્ઝામ બહુ ડિલે થઈ છે એમ. 3 વાર જેવી એક્ઝામ ડિલે થઈ છે. ત્યારે હું ડીમોટિવેટ થઈ ગયો હતો. પછી ફરીથી 153 જેવી વેકન્સી જોઈ હતી ત્યારે મોટિવેટ થઈ અને પછી પ્રિપેરેશન ચાલુ કરી હતી ફરીથી. કોઈ એવી મિસ્ટેક મેં જે કરે છે કે થિયરી પર વધારે ફોકસ નથી કરીને એમસીક્યુ પર વધારે ફોકસ કર્યું હતું એમ. તો આપણે પહેલાં ફોકસ થિયરી પર કરવાનું છે અને પછી બીજી બધી બુક સોલ્વ કરવાની છે. હું 2020ની સંકલ્પની બેન્ચમાં અમદાવાદમાં હતો. ત્યારે હું ઓફલાઈન બેન્ચમાં હતો. એના 2 મહિના પછી કોરોના આવી ગયો હતો. એ 2 મહિનાની જર્નીમાં મને બહુ બધું શીખવા મળેલું હતું કે કોમ્પિટિશન કેટલી છે, આપણાથી કેટલા લોકો આગળ છે, આપણી હારના લોકો છે એને બી કેટલું આવડે છે, આપણને કેટલું આવડે છે, એની ઉપરથી આપણને કોમ્પિટિશનનો ખ્યાલ આવે છે. અને એમાં બી સાગર સર છે, શ્યામ સર છે, જયેશ સર છે, એ બધા ઇન્ડિવિજ્યુઅલી હેલ્પ બી કરે છે. આ જ્યારે મોટો એક ભાગ ભજ્યો છે ટેસ્ટ સિરીઝનો. આપણે જેમ ટેસ્ટ સિરીઝ આપતા જઈએ છીએ એમ આપણા માર્ક્સ આપણે ઇવેલ્યુએટ કરતા જઈએ છીએ કે આપણે કેટલા માર્ક્સ આવે છે એમ. એમાં જો સારા માર્ક્સ આવી જાય છે, સારો રેન્ક આવે છે, તો ઓલરેડી આપણે અંદરથી એક કોન્ફિડન્સ આવી જાય છે કે આપણે આટલા માર્ક આવી જાય છે તો હવે તો આપણું સિલેક્શન થઈ જ જશે એમ. જેને બી વર્દીનો શોખ હોય છે એના માટે આ પાવરફુલ એક જોબ છે એમ. જે બી ફ્રેશરમાં આવે છે, જેને એવું હોય છે કે આપણે એક વર્દી લેવી છે 2 સ્ટાર વાળી, તો એના માટે ઇઝી છે. મિકેનિકલ ગવર્મેન્ટ જોબની તૈયારી માટે સંકલ્પ છે.